નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર ચૂંટણીને લઈને પ્રજાપતિ સમાજ દ્વારા ભાજપ સામે રોષ વ્યક્ત। ભાજપના જિલ્લા પ્રમુખે નીતિ નિયમ નેવે મૂક્યાના થયા આક્ષેપ। પોરબંદરના શ્રી વાસુદેવ મંદિરે ચૈત્રી ઉત્સવનું ભવ્ય આયોજન। શોભાયાત્રા, લોક ડાયરો અને મહાપ્રસાદ સહિતના યોજાયા કાર્યક્રમો। પોરબંદરમાં આંબેડકર જયંતિની વિશાળ રેલીનું થયું આયોજન। રેલીમાં ઉત્સાહ સાથે જિલ્લાભરમાંથી હજારો લોકો જોડાયા। ભાડવર પંથકમાં એક જ દિવસમાં 7 સાપનું કરાયું રેસ્ક્યુ। ઉનાળાની શરૂઆત થતાં જ સરીસૃપો આવી રહ્યા છે દરની બહાર। પોરબંદરમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે, જેમાં અનેક સમાજને ટિકિટ ન મળતા નારાજગી વ્યક્ત કરાઈ રહી છે। ખાસ કરીને પ્રજાપતિ સમાજ દ્વારા પોસ્ટર યુદ્ધ બાદ રોષ વ્યક્ત કરાઈ રહ્યો છે। પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા જે ટિકિટ ફાળવણી થઈ છે તેમાં અનેક સમાજોના ઉમેદવારો પર કાતર મૂકી દેવાય છે, જેમાં ખાસ કરીને પ્રજાપતિ સમાજને એક પણ ટિકિટ ન મળતા રોષ વ્યક્ત કરાઈ રહ્યો છે। પ્રજાપતિ સમાજની ઓફિસ ખાતે આગેવાનોની એક બેઠક મળી હતી અને તેમાં આગામી રણનીતિ અને ચર્ચાઓ કરવામાં આવી હતી। પ્રજાપતિ સમાજને ટિકિટ ન મળતા પાછળ જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારીનો હાથ હોવાના આક્ષેપ થયા છે। એટલું જ નહીં, પરંતુ જિલ્લા પ્રમુખ ચેતનાબેન તિવારીએ પોતાના લાગતા વળગતાઓને ટિકિટ આપવા નીતિ નિયમોને પણ નેવે મૂકી દેવાયા હોવાના ગંભીર આક્ષેપો થયા છે। મારું નામ વિજય વડુકર છે। પ્રજાપતિ સમાજમાંથી આવું છું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પોરબંદર મહાનગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતનું જાહેરનામું જ્યારથી પ્રસિદ્ધ થયું ત્યારથી પોરબંદર મહાનગરપાલિકામાં અમારા સમાજની માંગણી માત્ર 1 કે 2 ટિકિટ પૂરતી હતી કે જેની રજૂઆત અમે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડોક્ટર ચેતનાબેન તિવારી સાથે પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી પ્રવીણભાઈ ખોરાવા, પ્રવીણભાઈ ઓડેદરા અને રામભાઈ કરગટિયાને કરેલી હતી। વખત રજૂઆત કરવામાં આવી અમારા સમગ્ર સમાજ દ્વારા। છાયા કડિયા પ્લોટ, જુવેલી અને નવાપુર વરોડા સમાજના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તેમજ તમામ વ્યક્તિઓ દ્વારા આ રજૂઆત કરવામાં આવેલી કે અમારા સમાજને મહાનગરપાલિકાની અંદર 1 ટિકિટ ફાળવણી કરવામાં આવે ઓછામાં ઓછી। એમ છતાં અમારી લાગણી અને માગણી સંતોષવામાં ના આવી અને ફોર્મ ભરવાને માટે જ્યારે ઉપરથી પ્રદેશમાંથી યાદી જાહેર કરવામાં આવી ત્યારે અમારા સમાજનું એક પણ નામ એની અંદર હતું નહીં અને અમારી સાથે એ રીતે રાજરમત રમવામાં આવી, દગો કરવામાં આવ્યો, અમારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડવામાં આવી। સ્થાનિક નેતાગીરીની અંદર ડોક્ટર ચેતનાબેન તિવારી કે જેમણે અમારું નામ હકીકતમાં પ્રદેશમાં પહોંચતું કરવું જોઈએ, એમણે અમારું નામ જ પ્રદેશની અંદર પહોંચતું કરવામાં એમના દ્વારા ના આવ્યું અને એને કારણે અમારા સમાજને આ ભોગવવાનો વારો આવેલો છે। જે હકીકતમાં અમારા સમાજને નેતૃત્વ મળવું જોઈએ પણ કોઈ એક વ્યક્તિ માત્ર જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અમારા સમાજનું નામ પણ પ્રદેશની અંદર પહોંચતું ના કરે અને એને કારણે જો અમારા સમાજને આ રીતે ભોગવવાનો આવતો હોય તો આવી સ્થાનિક નેતાગીરીનો અમે સખત વિરોધ કરીએ છીએ। સમગ્ર પોરબંદર વિસ્તારની અંદર વસતા પ્રજાપતિ સમાજ આ સ્થાનિક નેતાગીરી જિલ્લા ભાજપ સંગઠનનો સખત વિરોધ કરે છે। અમારે ભારતીય જનતા પાર્ટીનો પક્ષનો કોઈ પણ શીર્ષ નેતૃત્વ કે એ લોકોનો કોઈ પણ જગ્યાએ વિરોધ નથી। રાષ્ટ્રવાદી વિચારધારા છે। રાષ્ટ્રવાદી અમારી વિચારધારાની સાથે હિન્દુત્વવાદી વિચારધારા છે। અમે લોકો ક્યારેય પણ હિન્દુત્વવાદી કે રાષ્ટ્રવાદી વિચારધારાની અગેન્સ્ટમાં એટલે કે વિરોધમાં જઈ ના શકીએ। આ જે તે ઉમેદવારો નક્કી કરવામાં આવેલા છે 52 એ 52 ઉમેદવારમાંથી ચેતનાબેન તિવારી દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું ટિકિટ આપી દીધા પછી ફોર્મ ભર્યા પછી કે આ 52 ઉમેદવારો છે એમની લાયકાત અને યોગ્યતાના આધારે એમને પસંદ કરવામાં આવે છે। મારો પ્રશ્ન એ છે કે લાયકાત અને યોગ્યતા કયા પ્રકારની? જે ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું પગથિયું પહેલી વખત ચડ્યું કે જ્યારે ફોર્મ ભરતી વખતે માત્ર ફોર્મ ભરવાને માટે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય જોયું, એવા ઉમેદવારો કે સક્રિય સભ્ય તો ઠીક છે, ભારતીય જનતા પાર્ટીના સામાન્ય ઉમેદવારો સામાન્ય સભ્યો પણ નથી, એવા વ્યક્તિઓ કે જે મહામંત્રી શ્રીના અંગત સંબંધી છે એમનું ફોર્મ ભરવામાં આવ્યું, એમને ટિકિટ ફાળવવામાં આવી। એવા વ્યક્તિઓ કે જે ડોક્ટર ચેતનાબેન તિવારી સાથે કોઈને કોઈ રીતે અંગત રીતે જોડાયેલા છે એમને ટિકિટ ફાળવવામાં આવી।
આ સગાવાદ, વાલા દવલાની નીતિ, મારું તારું આ પ્રકારની ભેદભાવ ભરેલી નીતિ અપનાવવામાં આવી અને પ્રજાપતિ સમાજને આ અર્થમાં સંપૂર્ણપણે અન્યાય કરવામાં આવ્યો. આ અન્યાયને સાખી લેવાના નથી. અમારો સમગ્ર સમાજ નક્કી કરશે કે આવનારા સમયમાં ચૂંટણીના દિવસે ઈવીએમ ની અંદર એ બેલેટ પેપર કે મતદાન પત્રની અંદર ક્યાં અમારે મતદાન આપવો એ અમારો સમગ્ર સમાજ નક્કી કરશે અને એ દિશામાં અમારો સમાજ જશે, મતદાન કરશે અને અમને અન્યાય કરનાર વ્યક્તિઓને એ પ્રતીત કરાવશે, એ સાબિત કરાવશે કે અમારા પ્રજાપતિ સમાજનું અસ્તિત્વ સમગ્ર પોરબંદરની અંદર રહેલું છે કે જેને આપણે આપ સૌને આવનારા સમયની અંદર માનવું રહ્યું. અમારો ઈરાદો ક્યાંય કોઈને નુકસાની પહોંચાડવાનો નથી, પણ અમારે અમારું સ્વાભિમાન ટકાવવા માટે અમારું અસ્તિત્વ છે એ સાબિત કરવાની આપે અમને ફરજ પાડી છે અને એટલા માટે અમે આ કરવા જઈ રહ્યા છીએ. સ્થાનિક નેતાગીરી દ્વારા પ્રદેશ ભાજપ દ્વારા ઘડવામાં આવેલા નિયમો એટલે કે 60 વર્ષથી વધારે ઉંમર ન હોવી જોઈએ, સક્રિય સભ્ય છેલ્લા 4 વર્ષથી હોવા જોઈએ, એ ઉપરાંત 3 ટર્મ ચૂંટણી લડેલા હોવા જોઈએ. આ તમામ નિયમોને સ્થાનિક નેતાગીરી ઘોડીને પી ગયેલી છે. સ્થાનિક નેતાગીરી પ્રદેશની નેતાગીરી દ્વારા આપેલા નિયમોને પણ અનુસરેલા નથી. પોતાના અંગત સગા સંબંધીઓ, પોતાના અંગત વ્યક્તિઓને ટિકિટ આપવામાં કોઈ પણ નિયમને એ લોકોએ ગણતરીમાં લીધેલો નથી અને એટલા માટે અમારો પ્રજાપતિ સમાજ વાલા દવલાની નીતિનો વિરોધ કરે છે. મારા પોતાના અને તારા મારા એ નીતિનો વિરોધ કરે છે અને આવનારી 26 તારીખે મતદાનના દિવસે અમારો સમગ્ર સમાજ કંઈક નવા જૂની કરવાના મૂડમાં હોય અને અમે અપીલ કરવાના છીએ સમગ્ર સમાજને કે પોતાના સ્વાભિમાનને ધ્યાનમાં રાખી અને મતદાન કરે. બસ આટલું જ અમે કહેવા ઈચ્છીએ છીએ, આના કરતાં વિશેષ કશું જ નહીં. આભાર. હું સોરઠિયા પ્રજાપતિ સમાજ છાયાના પ્રમુખ વિનુભાઈ જટવા બોલું છું અને અમે વર્ષોથી ભાજપ હારે વરેલા છીએ અને ભાજપનો કોઈ પણ પ્રોગ્રામ હોય, કોઈ પણ કાર્યક્રમ હોય અને ત્યારે અમને લોકો એમ કે તમારા પ્રજાપતિ સમાજને ભેરું આવવાનું છે તો અમે અમારા પ્રજાપતિ સમાજના 100-200 વ્યક્તિને લઈ અને ગમે તે કાર્યક્રમમાં અમે જઈએ છીએ. છતાં પણ આ વખતે ભાજપે એક પણ ટિકિટ અમારા પ્રજાપતિ સમાજને ન આપી તો એનું કારણ શું? ત્યારથી અમારો પ્રજાપતિ સમાજ હવે અમે પ્રમુખ તરીકે જો અમે કહીએ કે તમે આવો તો એ લોકો અમને પ્રશ્ન કરશે કે ભાઈ આપણું એમાં વર્ચસ્વ નથી તો આપણે જવાનું કારણ કોઈ રહેતું નથી. પોરબંદર પ્રજાપતિ સમાજને ભાજપ દ્વારા એક પણ ટિકિટ ફાળવવામાં આવેલી નથી, જેનો અમે વિરોધ કરીએ છીએ, જેનો જવાબ અમે આવનારા સમયમાં મત દ્વારા આપશું. મારું નામ રવિ ભાણખણીયા. આજે અમે પોરબંદરમાં પ્રજાપતિ સમાજની અંદર તમામ બધા ભેગા થયા છે અને બધા પ્રમુખોની સાથે છે. અમે પ્રજાપતિ સમાજના પ્રમુખોને એટલું પૂછવા માગીએ છીએ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો પ્રોગ્રામ હોય છે ત્યારે સમાજ દ્વારા કહેવામાં આવે છે તો અમે આખા નવયુવાનો તેમની સાથે જઈએ છીએ અને એટલું બધું કરવા છતાં પણ આજે અમે પ્રમુખને પણ એ પ્રશ્ન પૂછીએ છીએ કે આપણે પ્રજાપતિ સમાજની એક પણ ટિકિટ શા માટે ન મળી? તો આ પ્રશ્ન એમને પણ છે અને ભારતીય જનતા પાર્ટીને પણ છે, જે કે સ્થાનિક ઉમેદવારોનું જેને લિસ્ટ બહાર પાડ્યું છે એમને પણ અમે કરીએ છીએ. આજે પ્રજાપતિ સમાજને જે આજે અન્યાય થયો છે, આજે 12 થી 15,000ની સંખ્યા ધરાવતો પોરબંદર લેવલે પ્રજાપતિ સમાજ ગણાય છે ને હરેક વસ્તુમાં ફોન આવ્યા પછી બધા પ્રજાપતિ પ્રમુખો બધા ભેગા થઈ ને હરેક કાર્યકરની અંદર ગેલ છે. બધીને સપોર્ટ આપ્યો છે, ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપ્યો છે, પણ સ્થાનિક આજે ચેતનાબેન તિવારી આજે જે પ્રજાપતિ સમાજને અન્યાય કર્યો છે એ સહન નહીં થઈ. આવતા સમયમાં હું વિચાર કરવો કે એની મરજી પડે એમ ટિકિટ દઈ શકે છે. ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પોતે બોલું છે પ્રવીણભાઈ ગોહેલ. પોરબંદરના જળવાવના શ્રી વાછાદાદા મંદિરે ભવ્ય ચૈત્રી ઉત્સવનું આયોજન કરાયું હતું, જેમાં શોભાયાત્રા, લોક ડાયરો અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પોરબંદર શહેરના ભદ્રકાલી રોડ પર આવેલ લોહાણા મહાજન મંડી સામેના શ્રી વાછાદાદા મંદિર જરવાવ ખાતે ભવ્ય ચૈત્રી ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જરવાવ મિત્ર મંડળ દ્વારા આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોની વણઝાર જોવા મળી હતી, જેમાં રવિવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જ્યારે તારીખ 13/4/2026 સોમવારે સાંજે 5:30 કલાકે વાછાદાદાની વિશેષ મહાઆરતી યોજાઈ હતી. ત્યારબાદ સાંજે 6 થી 9 કલાક દરમિયાન ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો. રાત્રે 10 કલાકે લોક ડાયરો યોજાયો હતો, જેમાં લોક સાહિત્ય અને ભજનની રમઝટ જામી હતી, જેમાં પૂનમબેન ગઢવી, કાજલબેન રબારી, બાવનભાઈ રબારી, ધનરાજભાઈ ગઢવી અને સુનિલ દુધરેજિયા સહિતનાઓએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તો GTPL પર પણ આ સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
ગઈકાલે તારીખ 12/4/2022 સભાનું આયોજન કરેલું હતું. આજરોજ મહાપ્રસાદી સહિતના આયોજન કરેલ છે અને છેલ્લા 22 વર્ષથી આયોજન કરતા આવીએ છીએ. આ કાર્યક્રમમાં જીટીપીએલના ડાયરેક્ટર અને રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, ખબર જગતના મેનેજિંગ તંત્રી જયેશભાઈ જોશી, આજકાલ સાંધ્ય દૈનિકના નિવાસી તંત્રી પાર્થભાઈ જોશી, આકાશ અને જીટીપીએલ નેટવર્કના ભરતભાઈ બામણિયા, લાખણસિંહભાઈ ગોરણિયા, ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા સહિતના અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી વાસણા દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો વાસણા દાદા મિત્ર મંડળના બિપિનભાઈ કોટેચા અને તેમની ટીમે સમગ્ર કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ત્યારે ભરતભાઈ વિકમા નામના આર્ટિસ્ટ દ્વારા તેમનું ભવ્ય અને અનોખું ચિત્ર બનાવ્યું છે, જે કળાની નિહાળી લોકો પણ બિરદાવી રહ્યા છે. જય ભીમ મિત્રો, સૌપ્રથમ આપ સૌને ભીમ જયંતિની હાર્દિક શુભકામનાઓ જણાવતા ખૂબ આનંદ થાય કે ડોક્ટર બી.આર. આંબેડકરજીની 135મી જન્મ જયંતિ નિમિત્તે તેમને સમર્પિત કરતું એક અનોખું ચિત્ર મેં બનાવ્યું છે. આ ચિત્રની વિશેષતા એ છે કે આ કોઈ કલર કે કોઈ બ્રશથી નહીં, પણ એક ખાસ પ્રકારના સ્ટોનથી બનાવેલું છે. અને સમયાંતરે હું આવા અનોખા આર્ટ બનાવી મારી કલાનું પ્રદર્શન કરું છું. જો કોઈ પણ માણસને આવા ક્રિએટિવ કે કોઈ અલગ પ્રકારના આર્ટમાં રસ હોય તો મારો સંપર્ક કરી શકે છે. ઇન્સ્ટાગ્રામ પર મારી આઈડી છે ભરત વિકમા અને મારા મોબાઈલ નંબર છે 70 અને આ વિડીયોના માધ્યમથી હું એક ખાસ વાત બીજી કરવા માંગુ છું કે ફક્ત 14મી એપ્રિલ જ નહીં, પણ કાયમ માટે બાબા સાહેબના વિચારોને અનુસરીને હાલશે તો આ ભારત દેશ આગળ જશે, શિક્ષિત બનશે અને સન્માનથી અને પ્રેમથી જીવશે. આજે બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ છે, ત્યારે સમગ્ર પોરબંદર જિલ્લામાં તેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને એક વિશાળ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં હજારો લોકો જોડાયા હતા. 14મી એપ્રિલ સિમ્બલ ઓફ નોલેજ અને મહામાનવ ભારત રત્ન તેમજ વિશ્વ વિભૂતિ એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ છે. ત્યારે આજે 135મી જન્મ જયંતિ મહોત્સવ પ્રસંગે પોરબંદરમાં ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કડિયા પ્લોટ, છાયા અને નરસન ટેકરી સહિતના અનેક શહેરના વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો હજારોની સંખ્યામાં જોડાયા હતા. ખાસ કરીને ડીજેના તાલે રેલીમાં લોકો ઝૂમી ઉઠ્યા હતા. અનેક વાહનોમાં બાબા સાહેબની પ્રતિમા તેમજ છબીઓમાં લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ રેલીમાં બહેનો અને યુવતીઓ તથા બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. તો રેલીનું અનેક સંસ્થાઓ દ્વારા સ્વાગત કરાયું હતું. તો આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળી એમજી રોડ પર જૂના ફુવારા પાસે એકત્રિત થઈ હતી અને બાદમાં નવા ફુવારા નજીક આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા સુધી પહોંચી રેલીના આગેવાનો અને લોકોએ બાબા સાહેબની પ્રતિમાને હાર તોરા કરી અને શ્રદ્ધાંજલિ આપી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકા વણકર સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા, જેમાં સંસ્થાના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ શ્રી પોરબંદર તાલુકા વણકર સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે બાબા સાહેબના ચરણોમાં પુષ્પ અર્પણ ભારત દેશની અંદર જેને 32 ડિગ્રીઓ પ્રાપ્ત કરી અને ઉચ્ચ અભ્યાસમાં વર્લ્ડમાં હોશિયાર વિદ્યાર્થી તરીકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આજે દલિતો, છેવાડાના માનવીઓનો તેમજ ભારતીય બંધારણના ઘડવૈયા, ભારત રત્ન, વિશ્વ રત્ન કહી શકીએ તો પણ કહી શકાય એવા મહામાનવની જન્મજયંતિ નિમિત્તે પોરબંદર તાલુકા વણકર સમાજ દ્વારા તેમને કોટે કોટી નમન કર્યું. પોરબંદરમાં ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય બંધારણના ઘડવૈયા, નારી મુક્તિદાતા એવા મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર 135મા જન્મદિવસ નિમિત્તે ભીમ મહોત્સવ સમિતિ દ્વારા પોરબંદર ખાતે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા, જેમાં ભીમ મહોત્સવ સમિતિના પ્રમુખ બાબુભાઈ પાંડાવદરા, ઉપપ્રમુખ હરદાસભાઈ સાદિયા, મંત્રી મેળનભાઈ શિંગરખિયા, રમેશભાઈ સાદિયા, અશ્વિનભાઈ શિંગરખિયા, જયેશભાઈ પાંડાવદરા, વજસીભાઈ ચાવડા, અર્જનભાઈ સાદિયા અને ગૌતમભાઈ મારુ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ વિભૂતિ મહામાનવ બાબા સાહેબ આંબેડકર નો આજે 135મી જન્મ જયંતિ હોય. એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી એનો મસીહા એવા બાબા સાહેબની 135મી જન્મ જયંતિ હોય. આજે બોડી સંખ્યામાં અનુસૂચિત જાતિના અમારા સમાજના તમામ આગેવાનો પણ આવેલા હોય અને જિલ્લાભરમાંથી માણસો બોડી સંખ્યામાં રેલીના રૂપમાં પણ આવશે. આજે અમારી ભીમ મહોત્સવ સમિતિ છેલ્લા 1 માસથી તંગતોડ મહેનત કરતી અને આતુરતા હતી કે ક્યારે બાબા સાહેબનો જન્મદિવસ આવે ને ક્યારે અમે ઉજવીએ. આજે એનો અંત આવ્યો હોય અને આજે અમે ખુશી ખુશી કોટી કોટી વંદનથી બાબા સાહેબનો જન્મદિવસ ઉજવ્યો હોય. આજે રાત્રે અમારી સમિતિ દ્વારા ફુવારા પાસે આતિશબાજીનો કાર્યક્રમ રાખીને ફટાકડા પણ ફોડેલા હોય. અને બાબા સાહેબે એક મારે 2 શબ્દ કહેવાનું થાય કે આજથી 100 વર્ષ પહેલા કે 1 સદી પહેલા જેની 32 ડિગ્રી અને 9 ભાષાનું જેને જ્ઞાન હોય એ માણસે 4 છોકરાને બલિદાન આપી દીધા અને ક્યારેય સમાજ પ્રત્યે એને એવું નહોતું રાખ્યું કે ભાઈ સમાજથી હું વિખૂટો પડું. પણ આજે એક મામલતદાર કે આઈએએસ કે આઈપીએસ અધિકારી કે કોઈ પણ કર્મચારી હોય એ તરત નેરો એને નોકરી મળી જાય બાબા સાહેબની દેનથી તો સોસાયટીમાં જાય છે. એનું મને દુઃખ છે કે ભાઈ જે બાબા સાહેબને રસ્તે તો ના હાલી શકીએ પણ ખાલી કમસે કમ ભેરા તો રહી શકીએ. એટલે સમાજ જોડવાનું કામ કરીએ, સમાજ તોડવાનું કામ ન કરીએ એવું કહીને જય ભીમ. પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં કુતિયાણા તાલુકામાં 4 સેન્ટર, પોરબંદર તાલુકામાં 3 સેન્ટર અને રાણવાવ તાલુકામાં 1 સેન્ટર મળી કુલ 8 સેન્ટર પર ટેકાના ભાવે ચણાની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં ચણા માટે ₹5,800 પ્રતિ ક્વિન્ટલ અને રાયડા પાક માટે ₹6,200 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને ખેડૂતોને ટેકાના ભાવે ચણા અને રાયડાની પાકની ખરીદી માટે ઓનલાઈન નોંધણી ગ્રામ્ય કક્ષાએ થઈ શકશે, જેના માટે ઈ-ગ્રામ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લામાં આ વર્ષે કુલ 13,207 ખેડૂતોએ ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે હાલ ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં પોરબંદર તાલુકાના ખેડૂતો માટે 3 સેન્ટર, રાણાવાવ તાલુકાના ખેડૂતો માટે 1 સેન્ટર, કુતિયાણા તાલુકાના ખેડૂતો માટે 4 સેન્ટર મળી જિલ્લામાં કુલ 8 સેન્ટરો પર ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લામાં આ વર્ષે કુતિયાણા તાલુકામાં 10,940 હેક્ટર, રાણાવાવ તાલુકામાં 4,250 હેક્ટર, પોરબંદર તાલુકામાં 26,830 હેક્ટર સહિત કુલ 42,025 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. ત્યારે ગત વર્ષે 40,340 હેક્ટરમાં ચણાનું વાવેતર કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની જાણીતી સંસ્થા એક્સ્ટ્રીમ ફિટનેસ કેર કસરત અને યોગા માટે ખૂબ જાણીતી છે. ત્યારે આ સંસ્થાને હાલ બોલિવૂડ સ્ટાર બિપાશા બાસુના વરદ હસ્તે એવોર્ડ પ્રાપ્ત થયો છે. પોરબંદરની જીમ, ફિટનેસ અને માર્શલ આર્ટ્સ ક્ષેત્રે કાર્યરત જાણીતી સંસ્થા એક્સ્ટ્રીમ ફિટનેસ કેરને ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ તથા ફિટનેસ ક્ષેત્રે અદ્વિતીય અને શ્રેષ્ઠ સેવાઓ બદલ તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલ ભવ્ય એવોર્ડ સેમિનારમાં બોલિવૂડ સ્ટાર અને ફિટનેસ આઇકોન બિપાશા બાસુના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ સેરેમનીમાં દેશભરના વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કાર્ય અને યોગદાન આપનાર સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માનિત કરવામાં આવી હતી. પોરબંદર તેમજ ગુજરાત રાજ્ય સહિત દેશના વિવિધ વિસ્તારોમાં ફિટનેસ, ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ, યોગ અને સામાજિક ક્ષેત્રે બાળકો, યુવાનો, વયસ્કો અને વૃદ્ધો સહિત સમાજના તમામ વર્ગોના ફિટનેસ પ્રત્યે જાગૃતિ ફેલાવવા બદલ એક્સ્ટ્રીમ ફિટનેસ કેરને આ ગૌરવપૂર્ણ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના ફાઉન્ડર કેતન કોટિયા, સૂરજ મસાણી તથા
સંસ્થાના સમર્પિત એક્સકર્ટર્સ મહેશ મોતીવરસ અને સુનિલ લાકીએ ઉપસ્થિત રહી આ એવોર્ડ સ્વીકાર્યો હતો. તો ફાઉન્ડર કેતન કોટિયા અને સૂરજ મસાણીએ આ એવોર્ડનું સંપૂર્ણ શ્રેય સંસ્થાના તમામ સમર્પિત ઇન્સ્ટ્રક્ટર્સ, એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સભ્યો અને પોરબંદરની જનતાને સમર્પિત કર્યું હતું. વિશેષ કરીને સંસ્થાની સાથે લાંબા સમયથી જોડાયેલ સભ્યો અને એક્સ્ટ્રેકર્સ સુનિલ ડાકી, મહેશ મોતીવરસ, નિશા કોટિયા, કૃષ્ણા મહેતા, અંજલિ ગાંધ્રોકિયા, ધોની સાલેટ, શ્રેયસ કોટિયા, ચિરાગ પાંજરી, યશ ડોડિયા, હેદિત મલેક, મોહિત મઢવી, હની મોતીવરસ, સ્નેહા પાંજરી, મોહિત શિયાળ, હાર્દિક રાઠોડ, યશ કોટિયા અને કાર્તિક માલમના યોગદાન બદલ સંસ્થાને આભાર વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 25 વર્ષથી કેતન કોટિયા દ્વારા યોગ, કરાટે, માર્શલ આર્ટ્સ અને ફિટનેસ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપવામાં આવી રહ્યું છે. વર્ષ 2014માં એક્સ્ટ્રીમ ફિટનેસ કેરની સ્થાપના બાદ સંસ્થાએ નિશ્ચિત લક્ષ્ય સાથે છેલ્લા 12 વર્ષથી સતત વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ગુજરાત પોલીસ, ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ઇન્ડિયન નેવી સહિત સરકારી, અર્ધ સરકારી અને ખાનગીઓને સાથે સંકલન કરીને નોંધપાત્ર કામગીરી કરી છે. केतन कोटिया एक्शन फिटनेस के एक्शन मार्शल आर्ट्स एंड फिटनेस एकेडमी ने आज अपनी पूरी टीम की ओर से हम लोग मेरे साथी सेंसेई सूरज मसानी, सेंसेई महेश मोतीवरस, सेंसेई सुनील डाकी आज यहाँ पर आए हैं. विशेषकर मैं आभार व्यक्त करना चाहूँगा ग्लोबल एक्सीलेंस एंड लीडरशिप अवार्ड्स 2025 का, जो हमें आज इस खास मौके पर यहाँ पे आमंत्रित किया और अवार्ड्स दिया. આ અગાઉ પણ સંસ્થાને વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ યોગદાન બદલ 10થી વધુ એવોર્ડ પ્રાપ્ત થયા છે, જેમાં બોલિવૂડના પ્રખ્યાત કલાકારો જેવા કે સુનિલ શેટ્ટી, વિદ્યુત જામવાલા, સરમન જોશી, ઉમા કુરેશી, અરબાઝ ખાન અને અદા શર્માના વરદ હસ્તે પણ સન્માન પ્રાપ્ત થયેલ છે. ત્યારે તાજેતરમાં ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ અને ફિટનેસ ક્ષેત્રે પ્રાપ્ત થયેલ આ એવોર્ડથી શહેરની યશ કલગીમાં વધુ એક ગૌરવપૂર્ણ ઉમેરો થયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે સાપ નીકળવાની ઘટનામાં પણ વધારો થયો હોય છે, જેમાં ભાણવડ ખાતે પણ આવી કાળઝાળ ગરમીમાં કુલ 7 જેટલા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઉનાળાની શરૂઆત થતાં જ ગરમીથી બચવા સરીસૃપો દરથી બહાર નીકળતા હોય છે. ત્યારે ગઈકાલે ભાણવડ પંથકમાં એનિમલ લવર્સના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટ દ્વારા એક જ દિવસમાં રહેણાંક વિસ્તારોમાંથી અલગ અલગ 7 સાપના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. અશોકભાઈએ આ તમામ સાપને સુરક્ષિત રીતે પકડી બરડા ડુંગરના કુદરતી આવાસમાં મુક્ત કરી દીધા હતા. આનંદ પોપટ, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિવિધ કારણોસર કુલ 7 ઉમેદવારી ફોર્મ અમાન્ય એટલે કે રદ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 6 ઉમેદવાર આમ આદમી પાર્ટીના અને 1 ઉમેદવાર બસપાનો છે. આ ઉમેદવારનું મેન્ડેટ બસપાએ આપ્યું ન હોવાનું જાણવા મળે છે. આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 3ના 2 ઉમેદવારોના ફોર્મ રદ થયા છે, જેમાં ભાવેશ નારાયણ મકવાણાએ ઉમેદવારી નોંધાવતી વખતે 21 વર્ષ પૂર્ણ કરેલ ન હોવાથી તથા ધર્મેશ લખુભાઈ મોરીએ સમય મર્યાદામાં મેન્ડેટ રજૂ ન કરવા બદલ તથા ફોર્મના દરખાસ્ત કરનાર અને ટેકો આપનારની સહી ન હોવાથી રદ કરાયું છે. વોર્ડ નંબર 7ના આમ આદમી પાર્ટીના 3 ઉમેદવારના ફોર્મ રદ થયા છે, જેમાં જીવનભાઈ રણછોડભાઈ જુંગીનું 3જી બેઠક માટે રજૂ કરેલ ઉમેદવારી પત્ર અને નમૂનો ખ અંતિમ ક્રમે હોવાથી વર્ષાબેન રમેશ ગોહેલનું મતદાર યાદીમાં દર્શાવેલ વિગતો ખોટી હોવાથી અને અધિકૃત યાદીમાં નામ ન હોવાથી રદ થયું છે. જ્યારે વાસંતી જીતેન્દ્ર જુંગીનું ફોર્મ દરખાસ્ત કરનાર અને ટેકો આપનાર વ્યક્તિઓ અન્ય વોર્ડ એટલે કે વોર્ડ નંબર 8ના મતદાર હોવાથી તેનું ફોર્મ પણ રદ કરાયું છે. જ્યારે વોર્ડ નંબર 10ના સોનલબેન નાથાભાઈ સોલંકીનું ફોર્મ દરખાસ્ત કરનાર અને ટેકેદારની વિગતો અધૂર હોવાથી તેમનું તેમજ ટેકેદારની સહી ન હોવાથી રદ થયું છે. જ્યારે વોર્ડ નંબર 11ના બસપાના ઉમેદવાર હાજાભાઈ લખમણભાઈ ઓડેદરાના ફોર્મમાં મેન્ડેટમાં અધૂરી વિગતો હોવાથી અને સહીઓ ન હોવાથી રદ કરાયું છે. એક સાથે 9 ઉમેદવારોના ફોર્મ રદ થતાં ભાજપ માટે મહાનગરપાલિકાની ચૂંટણી જીતવાનો માર્ગ મોકળો થયો હોવાનું જણાઈ રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
રાણાવાવ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇકમાં રહેલ 2 યુવાનોને ઈજા થતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. રાણાવાવમાં રહેતા ફિરોઝ બાબુ મિનસારિયા અને રફીક જુસફ જોખિયા ગત રાત્રે બાઇક પર પોરબંદર તરફથી રાણાવાવ જઈ રહ્યા હતા, ત્યારે રાણાવાવ નજીક કાર સાથે તેમના બાઇકનો અકસ્માત સર્જાયો હતો. આથી બંનેને ઈજાઓ થતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે બંનેના નિવેદનની તજવીજ હાથ ધરી છે. મારું નામ રફીક જુસફ જોખિયા. હું પોરબંદર સાઈડ થી રાણાવાવ તરફ જતો હતો. ફોરવ્હીલમાં રોંગ સાઈડમાં એક્સિડન્ટ થયેલું છે. કોને કોને લાગ્યું? મને ને અમારા કાકાને ધીરજભાઈ. કઈ જગ્યાએ પીપળિયા રોડ બાઈક ઈ કાર રોંગ સાઈડમાં હતી? બે રોંગ સાઈડ. રાણાવાવ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં એક શખ્સ 7 માસથી નાસ્તો ફરતો હતો, ત્યારે સાજણવાળા નેશમાં રહેતો ભીખા ચના કુચડિયા નામના શખ્સને પોલીસે ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ખારવાવાડા અને કસ્તુરબા ગાંધી રોડ નજીકથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે છાયા રિલાયન્સ મોલ નજીક રહેતા વિવેક ચંદ્રકાંત બાંડિયા તેમજ શીતલા ચોક નજીક રહેતા હરીશ અર્જુન લોઢારી નામના આ બંને શખ્સોને દેશી દારૂના જથ્થા સાથે જાહેરમાંથી ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણામાં જુગાર ચાલી રહ્યો હતો, ત્યારે પોલીસે દરોડો પાડી પ્રાંત અધિકારીની કચેરી નજીકથી 5 શખ્સોને જુગાર રમતા ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા પોલીસને બાતમી મળી હતી કે પ્રાંત અધિકારીની કચેરી સામેના વિસ્તારમાં જ કેટલાક શખ્સો જુગારની મોજ માણી રહ્યા છે, ત્યારે પોલીસે દરોડો પાડી કુતિયાણા ગામના જ માલદેવ ભીખન ઓડેદરા, ગાંગા હરદાસ બોખીરિયા, લાખા આશા ઓડેદરા, સરમણ રામદે ઓડેદરા અને લાલજી ખીમા રાઠોડ નામના શખ્સને જુગાર રમતા ઝડપી લીધા હતા, તેમજ સ્થળ પરથી ₹12,600ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ અશોક પાન નજીકથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે આઈડિયા ટાવર પાસે રહેતા હરીશ ભીખુ મકવાણા નામના આ શખ્સને દેશી દારૂના જથ્થા સાથે જાહેરમાંથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર ચૂંટણીને લઈને પ્રજાપતિ સમાજ દ્વારા ભાજપ સામે રોષ વ્યક્ત. ભાજપના જિલ્લા પ્રમુખે નીતિ નિયમ નેવે મૂક્યાના થયા આક્ષેપ. પોરબંદરના શ્રીવાસરડા મંદિરે ચૈત્રી ઉત્સવનું ભવ્ય આયોજન, શોભાયાત્રા, લોક ડાયરો અને મહાપ્રસાદ સહિતના યોજાયા કાર્યક્રમો. પોરબંદરમાં આંબેડકર જયંતિની વિશાળ રેલીનું થયું આયોજન. રેલીમાં ઉત્સાહ સાથે જિલ્લાભરમાંથી હજારો લોકો જોડાયા. ભાડવર પંથકમાં એક જ દિવસમાં 7 સાપનું કરાયું રેસ્ક્યુ. ઉનાળાની શરૂઆત થતાં જ સરીસૃપો આવી રહ્યા છે દરની બહાર. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.